ઓઢામાં ગટરના પાણીમાં શ્વાનનો મૃતદેહ કોવા તલાટી સરપંચ ગોળ નિંદ્રમાં એક બાજુ દેશમાં સ્વચ્છ ભારત મિશનના ગુણગાન ગાવામાં આવે છે, ત્યારે બીજી બાજુ દેવદર તાલુકાનું ઓઢા ગામ ગંદકીની દુર્ગંધના નરકમાં ફેરવાઈ ગયું છે. ગામના પરમારવાસ પાસે ગટરના પાણીથી ભરાયેલ તળાવમાં છેલ્લા એક સપ્તાહથી એક શ્વાન મૃત હાલતમાં પડ્યું હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ગટરના ગંદા પાણીને તેમાં શ્વાનનો મૃતદેહ કોવાઈ જવાથી આખા વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. અહીંથી પસાર થવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે. તેમ છતાં માસૂમ બાળકોને ગ્રામજનો આ ગંદકી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. જો અહીં રોગચાળો ફાટી નીકળશે તો તેનો જવાબદાર કોણ? ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે ગામના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સત્તાધીશો જાણે આ પ્રશ્ન પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગે છે. રજૂઆતોનું કોઈ પરિણામ ન આવતા તંત્રની કામગીરી સામે અનેકો સવાલ ઉઠી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પંચાયત દ્વારા નિયમિતપણે સફાઈ વેરો વસૂલવામાં આવે છે, પરંતુ ગામમાં સફાઈના નામે મીંડું છે. ગટર લાઈનો ઉભરાવી અને ગંદકીનું સામ્રાજ્ય ઓઢા ગામની વરવી વાસ્તવિકતા બની ગઈ છે. સરકારના સ્વચ્છતાના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે. બાળકો બીમાર પડે તો જવાબદારી કોની? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ઉચ્ચ અધિકારીઓ બાબતે દરમિયાનગીરી કરી ઓઢા ગામના લોકોને આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવશે કે પછી ગ્રામજનોએ આવી જ ગંદકીમાં જીવવા મજબૂર રહેવું પડશે? ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.